8 જાન્યુઆરીથી પોલીસ કોન્સ્ટેબલના ગ્રાઉન્ડ શરૂ થઈ રહ્યા છે. તો ગ્રાઉન્ડ માટે કેટલા મીટરનું ટ્રેક છે અને કેટલા ગ્રાઉન્ડમાં રાઉન્ડ મારવા પડશે તેના માટેના વિડીયો છે. વિદ્યાર્થી મિત્રો, તો અંત સુધી બન્યા રહેજો. ગ્રાઉન્ડ વિશેની માહિતી જાણીએ. આ માહિતી AQબાયુના ગ્રાઉન્ડ વિશેની છે અને આ વખતે પણ હસમુખ પટેલ સર દ્વારા પણ કહેવામાં આવેલ હતું કે જે ગ્રાઉન્ડ ફાળવેલા છે તે જ ગ્રાઉન્ડ આ વખતે પણ ફાળવવામાં આવેલા છે, જે આ જૂનું વિડીયોમાં કહેવામાં આવેલું હતું. તો વિદ્યાર્થી મિત્રો, પાટણ, ગોધરા, નડિયાદ, અમરેલી, ગોંડલ, પાલનપુર આ જગ્યાએ 416 મીટરનો ટ્રેક છે, જ્યાં તમારે 12 રાઉન્ડ મારવાના રહેશે. એટલે ગ્રાઉન્ડની ફરતે 12 રાઉન્ડ મારવાના રહેશે. ત્યારબાદ જૂનાગઢ, સુરેન્દ્રનગર, હિંમતનગર ત્યાં તમારે 384 મીટરના ગ્રાઉન્ડ રહેતા હોય છે અને ત્યાં તમારે 13 રાઉન્ડ મારવાના રહેશે ગ્રાઉન્ડના. અને આ વખતે ફોરેસ્ટની ભરતીમાં પણ લગભગ ફોરેસ્ટ ગ્રાઉન્ડમાં પણ આ વખતે 400 મીટરના ટ્રેક કરેલા હતા, તો થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. આ વખતે 3 નવા ગ્રાઉન્ડ ઉમેરવામાં આવેલા છે, જેમાં ખેડા, મહેસાણા અને સુરત. અને આ માહિતી થોડો ફેરફાર પણ થઈ શકે છે, ભરતી બોર્ડ ઉપર આધારિત રહેતા હોય છે. ત્યારબાદ મહિલા ઉમેદવાર અને માજી સૈનિક ઉમેદવાર માટે જે વખતે જેમ છે એમ જ ગ્રાઉન્ડ ફાળવવામાં આવેલા છે, જેમાં ભરૂચ, ગાંધીનગર અને રાજકોટ આ 3 જગ્યાએ દર વખતે ફાળવવામાં આવતા હોય છે, જ્યાં 400 મીટરના ટ્રેક હોતા હોય છે. તો આથી પોલીસ કોન્સ્ટેબલ વિશેની માહિતી. જો વધારે માહિતી જોતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો.